પ્રકરણ 10 10મો અને 100મો ભાગ. પ્રસ્તાવના. આપણે ઉપયોગમાં લીધેલી સૌથી નાની પેન્સિલની લંબાઈ કેટલી છે? આ પેન્સિલ કેટલી લાંબી છે? આશરે 3 સેન્ટીમીટર. ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને તેની લંબાઈ માપીશું. આપણું અનુમાન કેટલું યોગ્ય છે? આપણે જોઈ શકીએ છીએ કે મોટું અને સ્પષ્ટ દેખાય તે માટે અંજુએ લેન્સનો ઉપયોગ કર્યો. રમીલા કહે છે તે 3 સેન્ટીમીટર કરતાં વધુ લાંબી છે. અહીં 1 સેન્ટીમીટરના 10 સરખા ભાગ છે. આથી દરેક ભાગ એ સેન્ટીમીટરનો 10મો ભાગ છે. 1 સેન્ટીમીટરનો 10મો ભાગ બરાબર 1 મિલીમીટર કહે છે. રમીલા કહે છે, અરે, આ પેન્સિલ 3 સેન્ટીમીટર અને 6 મિલીમીટર લાંબી છે. અહીં એક નાની માખી છે. તે 3 મિલીમીટર લાંબી છે. બીજી માખી વધારે લાંબી છે. તે 1 સેન્ટીમીટરનો 7.મો ભાગ છે. તે 1 સેન્ટીમીટરનો 7.મો ભાગ અથવા 7 મિલીમીટર જેટલી લાંબી છે. 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર થાય. તેથી આપણે સેન્ટીમીટરના 10મા ભાગને 0.1 સેન્ટીમીટર કહીશું. સેન્ટીમીટરનો 10મો ભાગ બરાબર 0.1 સેન્ટીમીટર. તેને 0.1 સેન્ટીમીટર આ રીતે પણ વંચાય. આથી 1 મિલીમીટર બરાબર 0.1 સેન્ટીમીટર જેટલું છે. આ પેન્સિલની લંબાઈ કેટલી છે? 6 મિલીમીટર. સેન્ટીમીટરમાં તેની લંબાઈ કેટલી છે? 0.6 સેન્ટીમીટર. દેડકાં. તમે દેડકાં જોયા છે? ક્યાં? તમે કેટલા ભિન્ન પ્રકારના દેડકાં જોયા છે? શું તે તમામ દેડકાની લંબાઈ સરખી છે? આ સમજવા આપણે 2 રસપ્રદ ઉદાહરણ લઈશું. 1 સોનેરી દેડકો. 2 વિશાળ મોટો દેડકો. સોનેરી દેડકો. આ પ્રકારના દેડકાં વિશ્વમાં સૌથી ઓછી લંબાઈના હોય છે. તેમની લંબાઈ માત્ર 0.9 સેન્ટીમીટર જેટલી જ હોય છે. અનુમાન કરીએ કે આવા કેટલા દેડકાં તમારી નાનકડી આંગળી પર બેસી શકે? આશરે 6 દેડકાં આવી શકે. ચાલો માપીને ખાતરી કરીએ. આપણી નાનકડી આંગળી 4 સેન્ટીમીટરની છે. તો 0.9 સેન્ટીમીટરનો એક દેડકો એટલે 0.9 ને 6 વડે ગુણતા 0.9 ગુણ્યા 6 બરાબર 5.4 સેન્ટીમીટર મળે. પરંતુ આપણી નાનકડી આંગળી 4 સેન્ટીમીટરની જ છે. તેથી આપણું અનુમાન ખોટું છે. આપણી આંગળી પર માત્ર 4 દેડકાં બેસી શકે. વિશાળ મોટો દેડકો. દેડકાની તમામ જાતિઓમાં આ સૌથી લાંબો દેડકો છે. તેની લંબાઈ આશરે 30.5 સેન્ટીમીટર જેટલી હોય છે. 0.9 સેન્ટીમીટર એટલે કેટલા? 9 મિલીમીટર જેટલું છે, જેને આપણે 1 સેન્ટીમીટરના 10 ભાગમાંથી 9 ભાગ જેટલું કહી શકીએ. બરાબર ને? આથી 30.5 સેન્ટીમીટર એટલે 30 સેન્ટીમીટર અને 5 મિલીમીટર જેટલું છે. આશરે કેટલા મોટા દેડકા 1 મીટરની ફૂટપટ્ટી પર ગોઠવી શકાય? 1 મીટર બરાબર 10 સેન્ટીમીટર થાય. જો 100 ને 30 વડે ભાગીએ તો ભાગફળ 3 અને શેષ 10 મળે. અહીં દેડકાની લંબાઈ 30 સેન્ટીમીટર અને 5 મિલીમીટર છે. આશરે 3 મોટા દેડકાં 1 મીટરની ફૂટપટ્ટી પર ગોઠવી શકાય. જો તેઓને એક હરોળમાં ગોઠવવામાં આવે તો કેટલા નાના દેડકાં 1 મીટરની જગ્યા રોકે? અહીં 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. આપણે જાણીએ છીએ કે 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. તેથી 100 સેન્ટીમીટર બરાબર 1000 મિલીમીટર થાય. હવે જો નાના દેડકાની લંબાઈ 9 મિલીમીટર હોય તો 1000 ને 9 વડે ભાગતા ભાગફળ 111 અને શેષ 1 વધે. તેથી કહી શકાય કે 1 મીટરમાં 111 નાના દેડકાં ગોઠવી શકાય. મહાવરો. 1. ખિલ્લીની લંબાઈ 2 સેન્ટીમીટર અને 9 મિલીમીટર
અથવા 2.9 સેન્ટીમીટર છે. 2. આ ભીંડાની લંબાઈ 8 સેન્ટીમીટર અને 3 મિલીમીટર છે, જેને આપણે 8.3 સેન્ટીમીટર પણ લખી શકીએ. 3. અહીં ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને મીણબત્તી 1 તથા મીણબત્તી 3 ની લંબાઈ વચ્ચેનો તફાવત શોધો. અહીં 3 મીણબત્તી જુદી જુદી લંબાઈની આપેલ છે. સૌ પ્રથમ મીણબત્તી 1 ની લંબાઈ માપીએ. તે 2 સેન્ટીમીટર અને 9 મિલીમીટર છે, અને મીણબત્તી 1 ની જ્યોત માપીએ તો 1 સેન્ટીમીટર અને 3 મિલીમીટર એટલે કે 1.3 સેન્ટીમીટર છે. તેવી રીતે મીણબત્તી 2 ની લંબાઈ 4 સેન્ટીમીટર અને 9 મિલીમીટર છે. મીણબત્તી 2 ની જ્યોતની લંબાઈ 1 સેન્ટીમીટર અને 7 મિલીમીટર એટલે કે 1.7 સેન્ટીમીટર છે. તેવી રીતે મીણબત્તી 3 ની લંબાઈ 6 સેન્ટીમીટર અને જ્યોતની લંબાઈ 1.5 સેન્ટીમીટર છે. મીણબત્તી 3 અને 1 નો તફાવત શોધવા માટે મીણબત્તી 3 ની લંબાઈમાંથી મીણબત્તી 1 ની લંબાઈ બાદ કરીશું. મીણબત્તી 1 ની લંબાઈ બરાબર 2.9 સેન્ટીમીટર વત્તા 1.3 સેન્ટીમીટર બરાબર 4.2 સેન્ટીમીટર. મીણબત્તી 3 ની લંબાઈ બરાબર 6 સેન્ટીમીટર વત્તા 1.5 સેન્ટીમીટર બરાબર 7.5 સેન્ટીમીટર. તેથી તફાવત બરાબર 7.5 સેન્ટીમીટર બાદ 4.2 સેન્ટીમીટર બરાબર 3.3 સેન્ટીમીટર. આમ મીણબત્તી 1 અને 3 ની લંબાઈ વચ્ચેનો તફાવત 3.3 સેન્ટીમીટર થાય. અંદાજ લગાવો અને રંગ પૂરો. સૌપ્રથમ અહીં આપેલા સળિયાઓને માપ્યા વગર તેને બતાવેલ રંગ વડે રંગો પછી ચકાસો. સળિયાની લંબાઈ 1 સેન્ટીમીટર કરતાં ઓછી હોય તેમાં લાલ રંગ કરો. અહીં 1 સેન્ટીમીટર લંબાઈથી ઓછી હોય તેવા 4 સળિયા છે, જેમાં લાલ રંગ કરીશું. સળિયાની લંબાઈ 1 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટરની વચ્ચે હોય તેવા સળિયા 6 છે, જેમાં વાદળી રંગ કરીશું. સળિયાની લંબાઈ 2 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટરની વચ્ચે હોય તેવા 5 સળિયા છે, જેમાં લીલો રંગ કરીશું. સળિયાની લંબાઈ 3 સેન્ટીમીટર અને 4 સેન્ટીમીટરની વચ્ચે હોય તેવા 4 સળિયા છે, જેમાં નારંગી રંગ કરીશું. સ્વપ્રયત્ન. અંદાજ લગાવો, ચિત્ર બનાવો અને માપો. આપણી આંખો ભ્રમિત થઈ શકે? કઈ રેખા વધુ લાંબી છે? એ કે બી અંદાજે જોતા રેખા એ રેખા બી કરતા લાંબી છે. બંને રેખાને ફૂટપટ્ટીથી માપતા તેનું માપ આ પ્રમાણે મળે છે. રેખા એનું માપ બરાબર 4.6 સેન્ટીમીટર. રેખા બીનું માપ બરાબર 4.6 સેન્ટીમીટર. આમ અહીં આપણો અંદાજ ખોટો છે. બીજી 2 રેખાઓ સી અને ડી આપેલી છે, પરંતુ અહીં આપેલ 2 રેખાઓ એકબીજાને લંબ છે. તેથી કઈ રેખા વધુ લાંબી છે તે સ્પષ્ટ કહી શકાતું નથી. આથી રેખા સી માપતા તેની લંબાઈ 5.4 સેન્ટીમીટર મળે છે, જ્યારે રેખા ડીની લંબાઈ 5.4 સેન્ટીમીટર મળે છે. આમ બંને રેખાઓની લંબાઈ સમાન છે. કોની પૂંછડી સૌથી લાંબી છે? કોની પૂંછડી સૌથી લાંબી છે તેનો અંદાજ લગાવીશું. અહીં ઉંદર, ગરોળી, બિલાડી, કૂતરો, વાંદરો અને ડુક્કર આપેલા છે. આ બધા પ્રાણીઓની પૂંછડીના અંદાજિત માપ અહીં આપેલા છે, અને આપેલ ચિત્રમાં માપીએ તો તે આ પ્રમાણે મળે છે. આમ આપણો અંદાજ વધારે યોગ્ય જણાતો નથી. સૌથી લાંબી ચલણી નોટ. 100 રૂપિયાની ચલણી નોટની લંબાઈ કેટલી હશે? અંદાજે 16 સેન્ટીમીટર હશે. હવે તેને માપપટ્ટીથી માપતા તે 15.7 સેન્ટીમીટર લાંબી છે. તેથી આપણો અંદાજ ખોટો છે. સ્વપ્રયત્ન. આવી ઘણી બધી વસ્તુઓની લંબાઈ તથા પહોળાઈ વિશે અંદાજ લગાવો. તે માપો અને તમારા અનુમાન તથા માપ વચ્ચેનો તફાવત શોધો. તમારું અનુમાન સેન્ટીમીટરમાં,
લંબાઈ, પહોળાઈ. તમે લીધેલું માપ સેન્ટીમીટરમાં. લંબાઈ, પહોળાઈ. માપ: 100 રૂપિયાની નોટ, 10 રૂપિયાની નોટ, 20 રૂપિયાની નોટ, 5 રૂપિયાની નોટ. પોસ્ટકાર્ડ. ગણિત પાઠ્યપુસ્તક. બજારમાં. અહીં કેટલીક વસ્તુઓની કિંમત આપેલી છે. અહીં એક નાની ઘડિયાળની કિંમત 567.25 રૂપિયા છે. એક કેળાની કિંમત 2.5 રૂપિયા છે. એક સાબુની કિંમત 8.75 રૂપિયા છે. એક પાકીટની કિંમત 120.50 રૂપિયા છે. એક દિવાસળીની પેટીની કિંમત 0.50 રૂપિયા છે. એક પેનની કિંમત 6.50 રૂપિયા છે. સ્લીપરની જોડની કિંમત 32.99 રૂપિયા છે. મનીષા કહે છે, આ અનોખી કિંમત જુઓ, 32 રૂપિયા અને 99 પૈસા. પરંતુ જો આપણે તેઓને રૂપિયા 33 આપીએ તો તેઓ આપણને 1 પૈસો પાછો નહીં આપે. મનીષાની મમ્મી કહે છે, આ 1 પૈસો ઓછો બતાવીને આપણને માત્ર મૂરખ બનાવે છે. મનીષા કહે છે, 1 પૈસો એ રૂપિયા 1નો કેટલામો ભાગ છે? મનીષાની મમ્મી કહે છે, 1 પૈસો એ રૂપિયાનો 100મો ભાગ છે. ખરું ને? જેને રૂપિયા 0.01 લખી શકાય. તેથી આપણે 99 પૈસાને રૂપિયા 0.99 લખી શકીએ. એક દિવાસળીની પેટીની કિંમત કેટલા પૈસા છે? 50 પૈસા. 2.5 રૂપિયામાં કેટલી દિવાસળીની પેટીઓ ખરીદી શકાય? એક દિવાસળીની પેટીની કિંમત 0.50 રૂપિયા છે. તો 2.5 રૂપિયામાં કેટલી દિવાસળીઓની પેટીઓ ખરીદી શકાય તે શોધવા માટે 2.5 ને 0.50 વડે ભાગતા 5 મળે છે. એટલે કે રૂપિયા 2.5માં રૂપિયા 0.50 વાળી 5 દિવાસળીની પેટી ખરીદી શકાય. એક સાબુની કિંમત કેટલા રૂપિયા છે? 8.75 રૂપિયા. 4. અરુણ એક સાબુ ખરીદવા ઈચ્છે છે. તેની પાસે રૂપિયા 5નો એક સિક્કો, રૂપિયા 1ના 2 સિક્કા તથા 50 પૈસાના 4 સિક્કા છે. તેને કેટલા પૈસા પાછા મળશે? રૂપિયામાં દર્શાવો. અરુણ પાસે કુલ રૂપિયા 5 ગુણ્યા 1 વત્તા રૂપિયા 1 ગુણ્યા 2 વત્તા 50 પૈસા ગુણ્યા 4. તેઓનો સરવાળો કરતા બરાબર 5 વત્તા 2 વત્તા 2 બરાબર રૂપિયા 9 મળે. અરુણ પાસે 9 રૂપિયા છે અને એક સાબુની કિંમત 8.75 રૂપિયા છે. તેને કેટલા પૈસા પાછા મળશે તે શોધવા માટે 9 બાદ 8.75 બરાબર 0.25 રૂપિયા મળે. આમ તેને 25 પૈસા પાછા મળશે. એક કેળાની કિંમત 2.5 રૂપિયા છે. તો 1.5 ડઝન કેળાની કિંમત કેટલા રૂપિયા થાય? એક કેળાની કિંમત 2.5 રૂપિયા છે. આપણે જાણીએ છીએ કે 1 ડઝન એટલે 12 નંગ. 1 ડઝન બરાબર 12 નંગ. 1.5 ડઝન એટલે 1 ડઝન અને અડધો ડઝન. 12 નંગ વત્તા 6 નંગ બરાબર 18 થાય. હવે એક કેળાની કિંમત 2.5 રૂપિયા છે. તો 18 કેળાની કિંમત શોધવા માટે 2.5 ગુણ્યા 18 બરાબર 45 મળે. 1.5 ડઝન કેળાની કિંમત રૂપિયા 45 થાય. કાનનની મમ્મી કહે છે, કાનન, લે આ 60 રૂપિયા અને 1.5 ડઝન કેળા લઈ આવ. જે પૈસા વધે તેમાંથી તું પેન પણ લઈ શકે છે. કાનન કેટલી પેન ખરીદી શકે? તેની પાસે કેટલા રૂપિયા વધશે? કાનનની જોડે 60 રૂપિયા છે. તેમાંથી 45 રૂપિયાના તે 1.5 ડઝન કેળા લે છે. 60 બાદ 45 બરાબર 15 મળે. આમ કાનન જોડે 15 રૂપિયા વધશે. 15 રૂપિયામાં 2 પેન આવી શકે. ચાલો ગણતરી કરી ચકાસીએ. શું હું 13 રૂપિયામાં 2 પેન ખરીદી શકું? હા, કારણ કે 6.50 રૂપિયાની એક પેનની કિંમત છે. એક પેનની કિંમત બરાબર 6.50 રૂપિયા. તેથી 2 ગુણ્યા 6.50 બરાબર 13 થાય. 2 પેનની કિંમત 13 રૂપિયા થાય.
આમ તે 2 પેન ખરીદી શકશે અને તેની જોડે 2 રૂપિયા વધશે. મહાવરો. નીચેનાને જોડો. દરેક પીળા ખાનાને એક લીલા તથા એક ગુલાબી ખાના સાથે જોડો. અડધા રૂપિયાને 50 પૈસાને 0.50 રૂપિયા સાથે જોડીશું. 1/10 રૂપિયાને 10 પૈસાને 0.10 રૂપિયા સાથે જોડીશું. 5/100 રૂપિયાને 5 પૈસાને 0.05 રૂપિયા સાથે જોડીશું. 3/4 રૂપિયાને 75 પૈસાને 0.75 રૂપિયા સાથે જોડીશું. 99/100 રૂપિયાને 99 પૈસાને 0.99 રૂપિયા સાથે જોડીશું. 1/4 રૂપિયાને 25 પૈસાને 0.25 રૂપિયા સાથે જોડીશું. રંગબેરંગી ડિઝાઇન. અહીં એક કાગળને 10 સમાન ભાગમાં વિભાજિત કરીને તે દરેક ભાગને અલગ અલગ રંગ દ્વારા દર્શાવવામાં આવ્યું છે. આ કાગળનો કેટલો ભાગ વાદળી રંગનો છે? એક ભાગ વાદળી રંગનો છે, જેને 1/10 એમ લખાય. આ કાગળનો 0.1મો ભાગ વાદળી પટ્ટીનો છે. આ કાગળનો કેટલો ભાગ લીલા રંગનો છે? 3 ભાગ લીલા રંગના છે, જેને 3/10 એમ લખાય. કયો રંગ આ કાગળનો 0.2 જેટલો ભાગ ઢાંકે છે? 0.2 એટલે 2/10, એટલે કે 10 ભાગમાંથી 2 ભાગ. અહીં આકૃતિમાં પીળા રંગના 2 ભાગ છે, તેથી પીળો રંગ આ કાગળનો 0.2 ભાગ ઢાંકશે. હવે આ બીજો કાગળ જુઓ. દરેક પટ્ટી 10 સમાન ખાનામાં વિભાજિત છે. તેમાં બધા મળીને કુલ કેટલા ખાના છે? અહીં 10 પટ્ટીઓ છે, જેને 10 સમાન ખાનામાં વિભાજિત કરવામાં આવ્યા છે. હવે કુલ ખાના શોધવા માટે કુલ પટ્ટીની સંખ્યા. કુલ ખાના બરાબર કુલ પટ્ટીની સંખ્યા ગુણ્યા કુલ ખાના બરાબર 10 ગુણ્યા 10 બરાબર 100 મળે. એટલે અહીં કુલ 100 ખાના છે. શું કાગળમાંનું દરેક ખાનું 100મા ભાગનું છે? હા. તેમાં કુલ કેટલા વાદળી ખાનાઓ છે? 10 વાદળી ખાના છે. શું કાગળનો 10/100 ભાગ વાદળી રંગનો છે? આપણે જોયું કે કાગળનો 1/10 ભાગ વાદળી રંગનો છે, જેને આપણે કાગળનો 1.1 ભાગ, કાગળનો 1/10 ભાગ વાદળી રંગનો બરાબર કાગળનો 0.1 ભાગ લખ્યો. 10/100 બરાબર 1/10 બરાબર 0.1 જ કહેવાય. શું આપણે કહી શકીએ કે 10/100 બરાબર 1/10 બરાબર 0.10 બરાબર 0.1? હા, કારણ કે દશાંશ પછી આવતી સંખ્યા પાછળ કેટલા પણ શૂન્ય મૂકીએ તેનો આપેલ સંખ્યામાં કોઈ ફરક પડતો નથી. 0.10 બરાબર 0.1 ના જેટલું જ છે. યાદ રાખો, 50 પૈસાને આપણે 0.50 રૂપિયા કે 0.5 રૂપિયા પણ લખી શકીએ. આપણે 10 પૈસાને 0.1 રૂપિયા એવું લખી શકીએ? હા, કારણ કે 10 પૈસાને રૂપિયામાં ફેરવવા માટે 10 ને 100 વડે ભાગતા 0.1 મળે. કેટલા ખાના લાલ રંગના છે? કાગળનો તે કેટલામો ભાગ છે? 15 ખાના લાલ રંગના છે, તેથી તે કાગળનો 15/100મો ભાગ છે. તેને આપણે કાગળનો 0.15મો ભાગ એવું પણ લખી શકીએ. સૂચન: યાદ કરો કે આપણે 99 પૈસાને 0.99 રૂપિયા લખ્યું છે. કાગળનો કેટલો રંગ કાળા રંગનો છે? કાગળનો 3/100 ભાગ કાળા રંગનો છે, જેને આપણે 0.03 ભાગનો કાગળ કાળા રંગનો છે તેમ કહીશું. કાગળમાં કેટલા સફેદ ખાનાઓ છે? 22 ખાનાઓ. કાગળનો કેટલો ભાગ સફેદ છે? 22/100 બરાબર 0.22 ભાગ સફેદ છે. સ્વપ્રયત્ન. તમે જાતે ડિઝાઇન બનાવો. આ ચોરસના 0.45 ભાગને
લાલ રંગથી રંગીને સુંદર ડિઝાઇન બનાવો. 4 રંગોનો ઉપયોગ કરો. દરેક રંગ વડે આ ચોરસનો 0.05 ભાગ ઢંકાવવો જોઈએ. રમતોત્સવ. મલ્લપુરમની શાળાનો રમતોત્સવ હતો. લાંબી કૂદમાં પ્રથમ 5 વિદ્યાર્થીઓના નામ આ પ્રમાણે છે. ટીનાએ 3.5 મીટરનો કૂદકો લગાવ્યો છે. મીનાએ 4.05 મીટરનો કૂદકો લગાવ્યો છે. રેહાનાએ 4.5 મીટરનો કૂદકો લગાવ્યો છે. અનુએ 3.05 મીટરનો કૂદકો લગાવ્યો છે. અમીનાએ 3.35 મીટરનો કૂદકો લગાવ્યો છે. ટીનાએ 3.5 મીટરનો કૂદકો લગાવ્યો, જેને 3 મીટર અને 50 સેન્ટીમીટર એમ પણ કહી શકાય. પરંતુ અનુએ કેટલો લાંબો કૂદકો લગાવ્યો? 3 મીટર અને 5 સેન્ટીમીટર. લાંબી કૂદમાં કોણ જીત્યું? રેહાનાએ સૌથી લાંબો કૂદકો માર્યો, તેથી તે જીતી. પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાને વિજયી થયેલા વિદ્યાર્થીઓના નામ આ સ્ટેન્ડ પર લખીએ. પ્રથમ સ્થાને રેહાના, દ્વિતીય સ્થાને મીના, તૃતીય સ્થાને ટીના. તમને યાદ છે ને, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. આથી 1 સેન્ટીમીટર બરાબર મીટરનો 100મો ભાગ. આપણે સેન્ટીમીટરને 0.01 મીટર પણ લખી શકીએ. મીટરમાં દર્શાવો. 3 મીટર 45 સેન્ટીમીટર બરાબર 3.45 મીટર લખાય. 99 સેન્ટીમીટર બરાબર 0.99 મીટર લખાય. 1 મીટર 5 સેન્ટીમીટર બરાબર 1.05 મીટર લખાય. તમે કેટલા વધી શકો છો? એ. શ્વાસ બહાર કાઢ્યા પછી અહીં બતાવેલ જાડા માણસની છાતીનો ભાગ 1.52 મીટર જેટલો થાય છે. તે જ માણસ જ્યારે ઊંડો શ્વાસ લે છે ત્યારે તેની છાતીનો ભાગ 1.82 મીટર થાય છે. બંને માપનો તફાવત શોધીએ તો 1.82 મીટર બાદ 1.52 મીટર બરાબર 0.3 મીટર મળે છે. સ્વપ્રયત્ન. તમારા પોતાના માટે આ ક્રિયા કરો અને તફાવત માપો. બી. અહીં દિનેશની ઊંચાઈ 2 મીટરની ઊંચાઈ સુધી પહોંચવા માટે વધુ 45 સેન્ટીમીટર વધવાની જરૂર છે. દિનેશની ઊંચાઈ મીટરમાં કેટલી છે? આપણે જાણીએ છીએ કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, તો 2 મીટર બરાબર 200 સેન્ટીમીટર. હવે દિનેશની ઊંચાઈ 2 મીટરમાં 45 સેન્ટીમીટર ઓછી છે, તો 200 બાદ 45 સેન્ટીમીટર બરાબર 155 સેન્ટીમીટર મળે. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર હોવાથી 155 ભાગ્યા 100 બરાબર 1.55 મીટર મળે, જે દર્શાવે છે કે દિનેશની ઊંચાઈ 1 મીટર 55 સેન્ટીમીટર છે. મહાવરો. 1. વિવિધ દેશોનું ચલણી નાણું. શું તમે અન્ય દેશમાં વપરાતી ચલણી નોટો કે સિક્કા જોયા છે? શિવમ, બેંક પાસે જ્યારે આપણે અન્ય દેશોનું નાણું બદલાવીએ તો આપણને કેટલા ભારતીય રૂપિયા મળી શકે? તે માટેનું કોષ્ટક આપેલું છે, તે ધ્યાનથી જુઓ. કોરિયાનું નાણું વોન છે, જે 1 કોરિયન વોન બરાબર 0.06 ભારતીય રૂપિયા થાય. શ્રીલંકાનું નાણું રૂપિયો છે, જે શ્રીલંકન રૂપિયો બરાબર 0.43 ભારતીય રૂપિયા થાય. નેપાળનું નાણું રૂપિયો છે, 1 નેપાળી રૂપિયો બરાબર 0.62 ભારતીય રૂપિયા થાય. હોંગકોંગનું નાણું ડોલર છે, 1 હોંગકોંગ ડોલર બરાબર 8.40 ભારતીય રૂપિયા થાય. ચીનનું નાણું યુઆન છે, 1 યુઆન બરાબર 9.83 ભારતીય રૂપિયા થાય. યુએઈનું નાણું દિરહામ છે, 1 દિરહામ બરાબર 17.79 ભારતીય રૂપિયા થાય. યુએસએનું નાણું ડોલર છે, 1 ડોલર બરાબર 65.29 ભારતીય રૂપિયા થાય. જર્મનીનું નાણું યુરો છે, 1 યુરો બરાબર 76.83 ભારતીય રૂપિયા થાય. ઇંગ્લેન્ડનું નાણું પાઉન્ડ છે, 1 પાઉન્ડ બરાબર
86.63 ભારતીય રૂપિયા થાય. આ ભાવ 4/10/2017 રોજના છે. કયા દેશનું ચલણી નાણું ભારતીય રૂપિયામાં સૌથી વધારે કિંમત દર્શાવે છે? ઇંગ્લેન્ડ દેશનું ચલણી નાણું ભારતીય રૂપિયામાં સૌથી વધારે કિંમત દર્શાવે છે. મિથુનના કાકા અમેરિકામાં રહે છે. તે મિથુનને ભેટ તરીકે $10 મોકલે છે. મિથુન શાળાના પ્રવાસ માટે $350 વાપરે છે. તો તેની પાસે કેટલા રૂપિયા વધશે? $1 ના 65.29 ભારતીય રૂપિયા મળે છે. $1 બરાબર 65.29 રૂપિયા થાય. તે $10 કેટલા રૂપિયા થાય તે શોધવા 10 ગુણ્યા 65.29 બરાબર 652.9 રૂપિયા મળે. મિથુન શાળા પ્રવાસ માટે $350 વાપરે છે. તો તેની પાસે કેટલા રૂપિયા વધશે તે શોધવા માટે 652.9 બાદ 350 બરાબર 302.9 રૂપિયા મળે. આમ તેની પાસે 302.9 રૂપિયા વધશે. માજીદના પિતાજી સાઉદી અરેબિયામાં કામ કરે છે. તેમને પગાર પેટે 1000 સાઉદી દિરહામ મળે છે. અરુણના પિતાજી શ્રીલંકામાં કામ કરે છે અને પગાર પેટે 2000 શ્રીલંકન રૂપિયા મેળવે છે. તો પગાર પેટે ભારતીય ચલણ મુજબ કોને વધારે પૈસા મળે? માજીદના પિતાજીનો પગાર બરાબર 1000 સાઉદી દિરહામ મળે છે. 1 દિરહામની કિંમત બરાબર 17.79 રૂપિયા. 1000 ગુણ્યા 17.79 બરાબર 17,790 રૂપિયા મળે. અરુણના પિતાજીનો પગાર બરાબર 2000 શ્રીલંકન રૂપિયા મેળવે છે. 1 શ્રીલંકન રૂપિયાના 0.43 ભારતીય રૂપિયા થાય. 2000 ગુણ્યા 0.43 એટલે કે 2000 ગુણ્યા 43 પૈસા બરાબર 86,000 પૈસા મળે, જેને રૂપિયામાં ફેરવતા 860 રૂપિયા થાય. માજીદના પપ્પાને અરુણના પપ્પા કરતાં વધુ રૂપિયા મળે છે. લીનાના કાકી લીના માટે ચીનથી એક ભેટ લાવે છે, જેની કિંમત 30 યુઆન છે. તેની ભારતીય ચલણ મુજબ કિંમત શોધો. લીનાના કાકી લીનાને 30 યુઆનની ભેટ આપે છે. 1 યુઆનની કિંમત બરાબર 9.83 રૂપિયા છે. તો 30 યુઆનની કિંમત શોધવા 30 ગુણ્યા 9.83 બરાબર 294.9 રૂપિયા મળે. તેના કાકીએ તેને 294 રૂપિયા 90 પૈસાની ભેટ આપી. આસ્થા થોડા હોંગકોંગ ડોલર અને વોન ઈચ્છે છે. 1. તેને 4 રૂપિયાના બદલામાં કેટલા વોન મળી શકે? 400 રૂપિયાના બદલામાં કેટલા મળે? અહીં 1 વોનની કિંમત બરાબર 0.06 રૂપિયા છે. 0.06 રૂપિયાનો બરાબર 1 વોન. 4 રૂપિયામાં કેટલા વોન મળે તે શોધવા માટે 4 ભાગ્યા 0.06 બરાબર 66.67 વોન મળે. આમ રૂપિયા 4માં 66.67 વોન મળે. તો 400 રૂપિયામાં તેને કેટલા વોન મળશે તે શોધવા માટે આપણે આ પ્રમાણે કરીશું. 4 રૂપિયા બરાબર 66.67 વોન. આથી 400 રૂપિયા બરાબર 4 રૂપિયા ગુણ્યા 100 રૂપિયા બરાબર 66.67 ગુણ્યા 100 વોન બરાબર 6,667 વોન, જે આશરે 6,667 વોન થશે. 2. તેને 508 રૂપિયાના બદલામાં કેટલા હોંગકોંગ ડોલર મળે? 1 હોંગકોંગ ડોલર બરાબર 8.40 રૂપિયા. 8.40 રૂપિયાનો 1 હોંગકોંગ ડોલર તો 508 રૂપિયાના કેટલા તે શોધવા માટે 508 ભાગ્યા 8.40 બરાબર 60.47 મળે, એટલે કે 60.47 હોંગકોંગ ડોલર. ઉદાહરણ: કિરણ 200 રૂપિયા લઈને ખરીદી માટે ગયો. આ બિલ જુઓ. દુકાનદાર દર્શાવેલ કિંમતમાં યોગ્ય જગ્યાએ દશાંશ ચિહ્ન મૂકવાનું ભૂલી ગયો. યોગ્ય જગ્યાએ દશાંશ ચિહ્ન મૂકો અને બિલની કુલ રકમ શોધો. સાબુ 1 નંગના 1,250 રૂપિયા. લીલા ચણા 1 કિલોગ્રામના 5,025 રૂપિયા. ચા 250 ગ્રામના
2,725 રૂપિયા. કોપરેલ 1 લીટરના 6,000 રૂપિયા. ઉકેલ: એક નંગ સાબુની કિંમત આશરે 12 રૂપિયાથી 13 રૂપિયા હોય, તેથી અહીં 12 પછી દશાંશ ચિહ્ન મૂકીશું, એટલે 12.50 રૂપિયા થશે. લીલા ચણાનો ભાવ આશરે 50 રૂપિયાથી 60 રૂપિયાની વચ્ચે હશે, તેથી 50 પછી દશાંશ ચિહ્ન મૂકીશું, એટલે 50.25 રૂપિયા થશે. ચા 250 ગ્રામની કિંમત 27 રૂપિયાથી 29 રૂપિયા હશે, તેથી 27 પછી દશાંશ મૂકીશું, એટલે 27.25 રૂપિયા થશે. કોપરેલના 1 લીટરનો ભાવ 60 રૂપિયાથી 70 રૂપિયા હશે, તેથી 60 પછી દશાંશ ચિહ્ન મૂકીશું, એટલે 60 રૂપિયા થશે. હવે કુલ રકમ શોધવા 12.50 વત્તા 50.25 વત્તા 27.25 વત્તા 60 બરાબર 150 રૂપિયા મળે. કયું શહેર ઠંડુ છે? રાવજીભાઈ કહે છે, હું હિમાચલ પ્રદેશમાં રહું છું. ત્યાં શિયાળામાં તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય છે. કેટલીક વાર પાણીની પાઇપોમાં બરફ જામી જાય છે. લીલાબેન કહે છે, હું રાજસ્થાનમાં રહું છું, જ્યાં તાપમાન 48 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. અહીં બહુ જ ગરમી હોય છે. પાણી લાવવા માટે કેટલા કિલોમીટર ચાલવું પડે છે? જેમ જેમ સેલ્સિયસ ઓછા એમ ઠંડુ, અને જેમ જેમ સેલ્સિયસ વધુ તેમ ગરમી વધુ હોય છે. અહીં 16 જાન્યુઆરી 2008ના રોજ બપોરે 3 વાગે દરેક શહેરનું તાપમાન નોંધવામાં આવ્યું હતું. અહીં તાપમાન દર્શાવતો એક નકશો છે. બપોરે 3 વાગે કયા સ્થળનું તાપમાન સૌથી વધુ હતું? તે જ સમયે કયું સ્થળ સૌથી વધુ ઠંડુ હતું? અહીં નકશામાં સૌથી વધુ સેલ્સિયસ 35.1 ડિગ્રી સેલ્સિયસ હતું, જે મુંબઈનું તાપમાન છે. તેથી આ સમયે મુંબઈમાં તાપમાન વધુ હતું, અને તે જ સમયે શ્રીનગરનું તાપમાન 8.1 ડિગ્રી સેલ્સિયસ હતું. તે સમયે શ્રીનગર વધુ ઠંડુ હતું. મુંબઈનું તાપમાન શ્રીનગરના તાપમાન કરતાં કેટલું વધુ હતું? મુંબઈનું તાપમાન 35.1 ડિગ્રી સેલ્સિયસ અને શ્રીનગરનું તાપમાન 8.1 ડિગ્રી સેલ્સિયસ છે. કેટલું વધુ હશે તે શોધવા 35.1 બાદ 8.01 બરાબર 27 મળે છે. તિરુવનંતપુરમમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે તે માટે તાપમાનમાં કેટલા ડિગ્રીનો વધારો જરૂરી છે? તિરુવનંતપુરમનું તાપમાન 33.5 ડિગ્રી સેલ્સિયસ છે. તે 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે તે માટે તાપમાનમાં 40 ડિગ્રી સેલ્સિયસ બાદ 33.5 ડિગ્રી સેલ્સિયસ બરાબર 6.5 ડિગ્રી સેલ્સિયસનો વધારો જરૂરી છે. ચેન્નાઈ કરતાં કોલકાતાનું તાપમાન કેટલું ઓછું હતું? ચેન્નાઈનું તાપમાન 29.9 ડિગ્રી અને કોલકાતાનું તાપમાન 26.6 ડિગ્રી સેલ્સિયસ છે. આથી તફાવત બરાબર 29.9 ડિગ્રી સેલ્સિયસ બાદ 26.6 ડિગ્રી સેલ્સિયસ બરાબર 3.3 ડિગ્રી સેલ્સિયસ. આમ ચેન્નાઈ કરતાં કોલકાતાનું તાપમાન 3.3 ડિગ્રી સેલ્સિયસ ઓછું હતું. આ જ દિવસે સવારે 3 વાગે પણ આ શહેરોના તાપમાન નોંધવામાં આવ્યા હતા. જે કોષ્ટક આપેલ છે તે કોષ્ટક જુઓ અને પ્રશ્નોના ઉત્તર આપો. સવારે 3 વાગે કયા સ્થળનું તાપમાન સૌથી ઓછું હતું? કલ્પના કરો કે તમે ત્યાં છો અને તમે કેવું અનુભવો છો તેનું વર્ણન કરો. સવારે 3 વાગે શ્રીનગરનું તાપમાન સૌથી ઓછું હતું. ત્યાં ઠંડી વધારે હશે. ચેન્નાઈમાં સવારે 3 વાગે તથા બપોરે 3 વાગે માપેલ તાપમાન વચ્ચે કેટલો તફાવત હતો? ભોપાલમાં કેટલો? ચેન્નાઈમાં સવારે 3 વાગે માપેલ તાપમાન 21.1 ડિગ્રી સેલ્સિયસ અને બપોરે 3 વાગે 29.9 ડિગ્રી સેલ્સિયસ છે. બંને વચ્ચે તફાવત શોધો. તફાવત બરાબર 29.9 ડિગ્રી સેલ્સિયસ બાદ 21.1 ડિગ્રી સેલ્સિયસ બરાબર 8.8 ડિગ્રી સેલ્સિયસ મળે છે. અને ભોપાલમાં સવારે 3 વાગે તાપમાન 9.8 ડિગ્રી સેલ્સિયસ અને બપોરે 3 વાગે 25.9 ડિગ્રી સેલ્સિયસ છે. તફાવત શોધો. તફાવત બરાબર 25.9 ડિગ્રી સેલ્સિયસ
બાદ 9.8 ડિગ્રી સેલ્સિયસ બરાબર 16.1 ડિગ્રી સેલ્સિયસ મળે. આમ તફાવત 16.1 ડિગ્રી સેલ્સિયસ હતો. આશા છે કે તમને આ ઈ લર્નિંગ મોડ્યુલમાં મજા આવી હશે. આભાર.